પારડી ફાધર અગ્નેલ સ્કૂલમાં સાયન્સ આર્ટ ક્રાફ્ટ એક્ઝિબિશનમાં 110 જેટલી કૃતિઓ બાળકોએ રજૂ કરી। સાયન્સ, મેથ્સ, એન્વાયરમેન્ટ, સમાજના વિકાસને લગતી વિવિધ પ્રોજેક્ટ બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કર્યા। પારડી ફાધર અગ્નેલ સ્કૂલ ખાતે આજરોજ સાયન્સ આર્ટ ક્રાફ્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો દ્વારા બનાવેલ વિવિધ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા। પારડી કોલેજ રોડ સ્થિત આવેલ ફાધર અગ્નેલ CBSE સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાયો હતો। નર્સરીથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓએ 110 જેટલી કૃતિઓ રજૂ કરી હતી, જેમાં સાયન્સ, મેથ્સ, એન્વાયરમેન્ટ, સમાજને વિકાસને લગતી વિવિધ કૃતિઓ બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કરી હતી। સાયન્સ આર્ટ ક્રાફ્ટ એક્ઝિબિશન મુખ્ય હેતુ બાળકોમાં રહેલી કલાને બહાર લાવવાને આજના વૈજ્ઞાનિક યુગમાં બાળકોએ બનાવેલ પ્રોજેક્ટ થકી આગળ તેઓ પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે। આ સાયન્સ એક્ઝિબિશનમાં આચાર્ય ફાધર એન્થની, મેનેજર ફાધર કિરણ, શાળાના શિક્ષકો, સ્ટાફ અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહી કૃતિઓ નિહાળી બાળકોને બિરદાવ્યા હતા। आज फादर अग्नेल स्कूल पारडी में साइंस एग्जीबिशन, आर्ट ऑफ क्राफ्ट एग्जीबिशन रखा गया है और उसमें 110 स्टॉल्स रखा गया है। उसके बावजूद बहुत चार्ट्स और बाकी सोलर इक्विपमेंट, एनवायरमेंटल फ्रेंडली इक्विपमेंट्स भी है जो पर्यावरण का हम रक्षा कर सकते हैं। ऐसा बच्चे ने खुद घर पे बना के स्कूल में डिस्प्ले किया है और उसके द्वारा हम पर्यावरण का और हमारे समाज का रक्षा करना चाहते हैं। और बच्चे स्कूल में पढ़ाई बिना ऐसा को करिकुलर एक्टिविटीज बहुत करते हैं, जिससे उसका विकास का भी प्रगति होता है। इसलिए हमारा टैलेंटेड बच्चे ने आज जितना 2 फ्लोर पर 150 मीटर तक लंबा डिस्प्ले किया है एग्जीबिशन, वो उसका टैलेंट और उसका मेहनत दिखा रहा है। ये मैंने देखा है सोलर पैनल्स रखा है, बस ने ब्लड टेस्टिंग किट्स रखा है, एनवायरमेंट कैसा पर्यावरण का रक्षा करने का ये भी रखा है। और ये सब बच्चों का इंटरेस्ट जो है, ये वजह से वो बच्चे ने दिखाया है, डिस्प्ले किया है।
हमारा जे उसका मार्गदर्शन करने के लिए हमारा मैनेजर, प्रिंसिपल और हमारा टीचर उसके पीछे है और आज देखने के लिए बहुत माँ बाप बच्चों का आए हैं। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.